મમ્મી નતા ગયા આપણે મેળા ગયા તા ને મેળા એમને હનુમાન દાદાનું મંદિર આ બહારનો વ્યૂ છે તમે જો ડુંગળી કાપી પગવામાં નાખવા ઝીણી ઝીણી ટોમેટો કાપી નાખ્યું સેવ પેલું છે ભગવાન શ્રી રામની પ્રતિમા બનાવેલી છે અહીંયા કને દવા બીજી લીધી હવે નીકળીએ કિરણભાઈને બતાવી નાખ્યું હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા આશા રાખું કે બધા મજામાં છો અને મિત્રો અત્યારમાં વાગી ગયા છે સવારના 7 અને આપણે બેસી ગયા છે હું અને નકસુ ચા નાસ્તો કરવા માટે નકસુભાઈ લઈ ગયા છે બટાકાની કાતળી તળી છે અત્યારમાં ખાઈ રહ્યા છે અને આપણે ચો જવાનું નકસુ અત્યારે કાકર જવાનું છે નકસુ અમારી સાથે પહેલી વખત કાકર બાઇક ઉપર આવેલો છે એકલો હું આમ તો એને મમ્મી હોય કાં તો કોઈ બી સાથે હોય તો નકસુ મારા ભેગો આવતો બાઇકમાં પણ આજે ફર્સ્ટ વખત નકસુનું એકલા જવાના છે કાકર નકસુને લઈને તો જઈએ આપણે કાકર અને વિડીયો તમે જોતા રહો બહુ મજા આવશે આગળ. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આપણે હવે સવારમાં નાસ્તો બનાવો કે જવાનું છે કાકર ચિરાગ અને નકસુને તો પૌવા બનાવવાના છે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ જોતા રહો. ડુંગળી કાપી પૌવામાં નાખવા ઝીણી ઝીણી ટોમેટો કાપી નાખ્યું સેવ દાળ નાખ્યા હવે પૌવા ધોઈને આપણે વઘારો. તો સોનલ કરે છે પૌવા બનાવવાની તૈયારી મારે અને નકશુને બહાર જવાનું છે એટલે અને આપણા ગુડબેન અહીંયા બેઠા બેઠા રમેરા છે. શું કરો છો ગુડબેન? અરે હસી ગયા. ઓહ આ જો ગુડુને જો સોફો લાવ્યો છે બેસવા માટેનો એને ફિયાએ લાવ્યો છે સોફો જો અહીંથી પગ બે બાજુથી નીકાળી દેવાનો અને સોફામાં છોકરું આખો દિવસ બેઠું રહે. ગુડો મજા આવે ને સોફામાં બેસવાની હે ને? હસજે ખબર પડે હસવાનું કીધું એટલે હસજે તો ચલો આપણે પૌવા ખાઈ અને પછી નીકળીએ. હા તો આપણા પૌવા બની ગયા તૈયાર. જો આમાં પૌવા છે સરસ મજાના છો મસ્ત પૌવા બનાવ્યા છે. પૌવા છે આપણા માટે ચા બનાવી દીધી છે અને અંદર ઉપર પૌવામાં સેવ નાખવાની છે દાળ નાખવાની છે. ચલો તો હવે નાસ્તો કરી લઈએ. તો આપણે હવે નીકળી ગયા આપણે આવી ગયા હાઈવે ઉપર બાઇક લઈ અને નકશુભાઈ બેઠા છે. ડબલ બેટરી સિંગલ પાવર એ બેટરી શું છે તું બાડો છે. બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા. આજે શનિવાર છે દાદાના દર્શન કરી નાખો. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. અને હવે આપણે જઈએ કંકાવટી નગરી. ચો જવાનું આપણે નકશુ? ચો જવાનું આપણે? કંકાવટી નગરી. નકશુભાઈએ મારા ચશ્મા પહેર્યા હતા પહેલાં નકશુભાઈને નવા લઈ આવ્યા એટલે નકશુભાઈ હવે નવા પહેર્યા છે. મોટું હમુરાય દબાઈ ના કરું. અને નકશુભાઈને અમે બી આવ્યા હતા. શું ખાવું છે હવે? ભેળ. નાસ્તો કરવા દિવોદર પહોંચી ગયા એટલે હવે નવો નકશુભાઈ નાસ્તો કરી લઈએ કે નહીં ખાવી? ખાવી છે. ભૂખ તો બહુ લાગી છે તો નાસ્તો ભેળ કરી નાખીએ. રેડી? આ જગ્યાએ ભેળ ખાવાની ભાઈ ભેળ બનાવે છે તૈયાર કરે આપણા માટે. હજી બધી તૈયારી થઈ રહી છે પણ કે ભેળ બનાવી આપું તમારે ખાવી હોય એટલે નકશુભાઈ કે ખાવી છે તો ભેળની તૈયારી કરી નાખે. તો આ સોસનો ડબલો આવી ગયો નકશુભાઈ અને આપણી ભેળ આવી ગઈ છે. ભેળ છે નકશુ? તો ચલો ભેળ આવી ગઈ. લાવો મારી ચમચી અને હવે આપણે નાસ્તો કરી નાખીએ. ભાઈ તો ઘેર આવ્યા તો ગોમમાં એક ઓટો મારી આવ્યા. ફરી આવ્યો ને ઓટો મારી આવ્યા. ગોમમાં નગર ચર્ચા કરી આવ્યા. આપણે ઘરે આવી ગયા ચા પોણી કરી નાખ્યા અને હવે જવાનું છે થરા. થરાની અંદર જઈ થોડું ખરીદી કરવાની. ખરીદી કરી આવીએ પછી ખાવા બીજું ખાઈ અને થરા જઈશું અને થરા જઈને આવી અને પછી આપણે પાછા હોજના રિટર્ન થરા જ જતા રહીશું. નાણાબેટ જો તો મજા આવી જતી. મેળો જોવો હતો વિડીયો બતાવો મેળાનો. એકલો જ એક દાડો તું મોહન તાર મમ્મી નતા જાય આપણે મેળા? ગયા હતા ને મેળા એમને એમ ગયા હતા ને મેળા તો ચેટલી ચકડોળો હતી. બતાવો વિડીયો બતાવો. તો આપણે ખાઈ પી અને થરા આવ્યા હતા. હું અને મારો ખાસ મિત્ર કિરણ કિરણને દવા લેવાની હતી થોડી એટલે થરા રેફરલ હોસ્પિટલે આવ્યા હતા. બહુ મસ્ત રેફરલ હોસ્પિટલ છે. દવા બીજી લીધી. હવે નીકળીએ કિરણભાઈને બતાવી નાખ્યું. દવા આલી ડૉક્ટરે 2 ટાઈમ કે ગળદો
મટી જાય છે. દવા બીજી લઈને હવે આપણે નીકળ્યા. હવે બજારમાં જવાનું, થોડુંક મરચું બરચું લઈ અને પછી રવાના થાય ઘરા બાજુ. હું અને બલુભા અમારે નીકળી ગયા છે થરાથી હવે ટટોસણ હનુમાન દાદાએ જવા માટે. આ છે અમારો ડીસા હાઈવે. રિક્ષાઓ જઈ રહી છે અને બલુભા બાઈક ચલાવેલા છે. બલુભાઈ અને અમે મસ્ત ફાલુદા પાર્ટી કરી નાખી બલુભા. અને હવે જઈ રહ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો આ છે ટટોસણ હનુમાન દાદાનું મંદિર. આ બહારનો વ્યૂ છે, તમે જુઓ. અહીંયા આંબલી છે, મસ્ત વિશાળ જગ્યા છે. અમે રામ વાટિકા છે અને આ બાજુમાં પણ મસ્ત મજાનું ગાર્ડન છે. ભગવાન રામનો સ્ટેચ્યુ બનાવેલું છે અને આ મંદિર છે દાદાનું. જય હનુમાન દાદા. તો આ દાદાનું મંદિર છે ને મિત્રો, અંદર ફોટોશૂટ નથી થતું, અંદર એ નથી કરવા દેતા. આપણે અહીંથી ઝૂમ કરી અને દાદાના દર્શન કરી લઈએ. આ છે હનુમાન દાદા. જય હનુમાન દાદા. અને આ બાજુ સરસ મજાનું જો મંદિરનું કામકાજ આ બાજુ બીજું ચાલુ છે. બધા દાતાશ્રીઓના ફોટા છે આ બાજુ. તો જો આ મિત્ર મસ્ત ગાર્ડન બનાવેલું છે. ભગવાન શ્રી રામની પ્રતિમા બનાવેલી છે અહીંયા કને. અને આ જોરદાર ગાર્ડન છે. એક સામે બીજી રામ વાટિકા છે. આ પછી બનાવ્યું છે, પહેલાં એ બનાવ્યું હતું. આ મંદિરની બાજુમાં અને ઓલા પાછલા ભાગમાં સરસ મજાનું તળાવ આવેલું છે. આપણે પેલું જોયું અને આર્યા છે પાછી રામ વાટિકા બીજી છે સામે. હનુમાન દાદાના મંદિરની સામે હતી. તો કેટલું મસ્ત વ્યૂ આવે છે અહીં કને. જો હું આવી ગયો અને આ ખાય ગંદા તો લેટવો એકલો. પપ્પાને તો ખવડાય થોડોક તો. હે બે જ લાયા હે તો થોડોક તો ખવડાય. હે તાર ગાલા ચોટ્યું હોય. હાય હાય ગંદા તો ગોબરો. હાય આવું ગંદા તો ના કરે, મોઢું બગાડેલા. ખબર નહીં પડતી ગંદાતા તેમાં મોઢું તો નાખજે હવે પાછો લેટવા.